ડાયાબિટીસવાળા માટે મગ અને ચણાના મિક્સ વેજીટેબલ પુડલા. એની માટે એક વાટકો મગનો લોટ, 1 વાટકો ચણાનો લોટ અને એમાં ખીસેલા કેપ્સિકમ મરચાં નાખવાના, થોડીસી મેથીના પાન નાખવાના, પછી ખીસેલો ટમેટું નાખવાનું અને ખીસેલી કોબી નાખવાની અને સ્વાદ પ્રમાણે મીઠું, મરી, મરચું, હિંગ જે જોઈએ તે નાખવાનું ને એમાં પાણી નાખી અને આદુ મરચાંની પેસ્ટ નાખવાની, મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલું. હવે પછી પાણી નાખીને ન જાડું ન પતલું એવું ખીરું બનાવવાનું અને તવો ગરમ કરી અને એના ઉપર એ ખીરું પાથરવાનું. ને તેલ કે ઘી નાખ્યા વગર એમને એમ જ પુડલા ઉતરશે. જો પુડલો ઉપડી આવ્યો છે, એને આપણે પલટ કરવાનો છે ને તેલ અને ઘી વગર એમને એમ પુડલો બની જશે.